નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતીની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષાનું પેપરના સંપૂર્ણ સોલ્યુશન। આ સંપૂર્ણ પેપર સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો। આ જોઈશું આપણે હવે સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો। તો જોઈએ આપણે સૌપ્રથમ તો પ્રશ્ન 1 રહેશે। 1 થી 13 પ્રકરણો પૂછાયા હતા પ્રથમ પરીક્ષામાં। વિભાગ એ ગદ્ય વિભાગ। નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। રેસનો ઘોડો તો સાચો ઉત્તર છે નવલિકા। ક છત્રી તો સાચો ઉત્તર છે ઈ। હાસ્ય નિબંધ। વાયરલ ઇન્ફેક્શન, ત્રીજા જે વાયરલ ઇન્ફેક્શન જે છે એમાં સાચો ઉત્તર છે ડ નિબંધ। ભૂલી ગયા પછી તો સાચો ઉત્તર છે અહીં એકાંકી। નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જે ખાલી જગ્યા પૂરો। તો સ્ટુડન્ટ્સ અહીં જે ખાલી જગ્યાઓ જે આપવામાં આવી છે આપણે સાચો ઉત્તર લખીશું। તો અહીં પાંચમું જે ખાલી જગ્યા છે ખુદ કો, શું છે સ્ટુડન્ટ્સ? ખુદ કો કર બુલંદ રઝા ક્યા હે, આ શેર ખાલી જગ્યા કવિનો છે। તો સાચો ઉત્તર શું છે? ઇકબાલ। સંજયનું મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું। તો સાચો ઉત્તર છે કિડની ફેલ। એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? ડાક્ટરને સજા કરતા। ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો। તો સાચો ઉત્તર છે રાતો। નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો રામાયણ મહાભારતની 12 કથાઓ જે પુસ્તકો ભેટ મળ્યા હતા। ગિરિમાળનો ધોધ કઈ નદી પર પડતો હતો? તો ગિરિમાળનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો। નીચે આપેલ પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ। તો વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈ કેમ ના પાડી? તો સંપૂર્ણ આન્સર છે, સ્ક્રીનશોટ લઈને સંપૂર્ણ લખી દો। આગળ જોઈએ, હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી, આ વિધાનને સમજાવો। તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે। આગળ જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન 13, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મૂર્ખામી ભરી સાથી લાગી હતી। તો સંપૂર્ણ આન્સર સ્ટુડન્ટ્સ તમે લખી શકો છો। આગળ જોઈએ, નીચે આપેલ પ્રશ્નના 10-12 વાક્યોનો મુદ્દાસર ઉત્તર લખો। શિક્ષણના પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે, આ વિધાનને રેસના ઘોડો પાઠના આધારે સમજાવો। તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ। નેક્સ્ટ જોઈએ આપણે હવે ક્વેશ્ચન છે 15, ડાંગવનો અને કરો પાઠના આધારે આહવાન વન સંપદાના મનોહર રૂપનું વર્ણન। તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ્સ લખી શકો। આગળ જોઈએ 16 ક્વેશ્ચન, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો। તો વિડીયો પોઝ કરીને સ્ટુડન્ટ્સ તમે આ ક્વેશ્ચનનો પણ સંપૂર્ણ આન્સર લખી દો। ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। જોઈએ આગળ વિભાગ બી પદ્ય વિભાગ। જોડકા યોગ્ય રીતે જોડો। હું એવો ગુજરાતી, તો 17માં સાચો ઉત્તર શું થશે? વિનોદ જોશી। વૈષ્ણવજન, તો સાચો ઉત્તર શું થશે અહીં? નરસિંહ મહેતા। શિકારીને, તો સાચો ઉત્તર શું થશે? ડ કલાપી। વતનથી વિદાય થતા, તો સાચો ઉત્તર શું છે? અ જયંત પાઠક। આગળ જોઈએ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગંગા સતીએ પાનબાઈને ખાલી જગ્યા દિવસ સુધી એક રચના સંભળાવી હતી। તો 52 દિવસ સુધી એક રચના સંભળાવી। શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલું છે, અનુષ્ટુપ છંદમાં। વતનની હદ પૂરી થતા ખાલી જગ્યાને પાછા જવાનું છે, તો કૂતરાને પાછા જવાનું છે। કવિ ખાલી જગ્યા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો કવિ મોરપીંછ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે। નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? તો ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે। આગળ જોઈએ, 3-4 વાક્યમાં ઉત્તર લખો। સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો સંપૂર્ણ આન્સર છે, સ્ક્રીનશોટ લઈ લો। આગળ જોઈએ, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? આગળ જોઈએ, પ્રશ્ન જે ઈ છે 10-12 વાક્યોમાં ઉત્તર લખો। હું એવો ગુજરાતી કાવ્ય કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ્સ,
ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર તમારા ધોરણ 10 માટેના પ્રથમ પરીક્ષાના તમામ પેપરોનું સોલ્યુશન છે સ્ટુડન્ટ્સ, ખાસ જોઈ લેવું. વૈષ્ણવ વજન કૃતિને આધારે વૈષ્ણવ વજનના લક્ષણો વર્ણવો. તો સ્ટુડન્ટ્સ, આવનારી તમારી પ્રિલિમિનરી પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, એમાં પણ વિદ્યાર્થીઓની સંપૂર્ણ તૈયારી તમને કરવામાં આવશે જ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવી. વતનથી વિદાય તથા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. તો સંપૂર્ણ આન્સર વિડીયો પોસ્ટ કરીને તમે લખી દો. ખાસ વિદ્યાર્થીઓ તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. વિભાગ સી, માંગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલા બે શબ્દોની સાચી જોડણી. તો અહીં કીડિયારું સાચી જોડણી છે, જિંદગી સાચી જોડણી છે. સંધિ છોડો વ્યવહાર, તો વી વત્તા અહવાર. શોષણખોર શબ્દનો સમાસ, તો ઉપપદ છે. બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો અહીં ઠપકો આપવો, નીંદવું એટલે ઠપકો આપવો અને નીંદવું એટલે ઘાસ દૂર કરવું. આપણી બબલીની જ પગલી જાણે વાક્યના અલંકારનો પ્રકાર જણાવો. ઉત્પ્રેક્ષા અલંકાર. ભવ્યતા શબ્દોને કયો પ્રત્યય લાગે છે? તો જવાબ છે પર પ્રત્યય લાગે છે. શબ્દોનો સમાનાર્થી શબ્દ સંકટ, આફત. કંટાળો, અણગમો. શૌર્ય સંજ્ઞાનો આપેલા વિકલ્પોને સાચો પ્રકાર, તો ભાવવાચક છે. નીચેના પ્રશ્નો માંગ્યા મુજબ જવાબ લખો. રૂઢિપ્રયોગ, પેટે પાટા બાંધવા, તો ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકી જીવવું. નીચે આપેલો કહેવત, બાંધી મૂઠી લાકની, તો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ, માટીના ઘડામાં મુકાતો દીવો, ગર્ભદીપ. શબ્દોનો વિરોધી શબ્દ સંહાર, સર્જન. કર્મણી વાક્યમાં ફેરવો. હું ગાંધીવાદી જીવન જીવું છું, મારાથી ગાંધીવાદી જીવન જીવાય છે. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ ઓછાડ, તો ચાદર. નેક્સ્ટ જોઈએ, વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે, લાલ ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યની કયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો એણે ચોમેર નજર ફેરવી લીધી, તો ચોમેર ભાવવાચક. અંગરક્ષક શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો અ વત્તા ગ વત્તા અ વત્તા ર વત્તા ક વત્તા સ વત્તા અ વત્તા ક વત્તા અ. 50 ક્વેશ્ચન છે. નીચે વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા, તો શાળાના મેદાનમાં વૃક્ષો વિદ્યાર્થીઓ દ્વારા જે વવાયા. નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો. હું સ્તબ્ધ થઈ ગયો, મને સ્તબ્ધતા થઈ ગઈ. જ્યારે ઉપમેય અને ઉપમાનને જુદા દર્શાવવાને બદલે બંને એક જ હોય તેમ દર્શાવવા આવે ત્યારે કયો અલંકાર બને? સાચું ઉત્તર છે રૂપક અલંકાર. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. નીચે આપેલ પંક્તિઓના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ન રાખ આશા કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. તો સંપૂર્ણ અહીં આન્સર છે જ સ્ટુડન્ટ્સ. જોઈએ આગળ. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો વનોની એક વનસ્પતિ. તો અહીં પણ સંપૂર્ણ જે વિચાર વિસ્તારનું જવાબ સાથે જણાવવામાં આવ્યું છે. તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિર અંગેનો અહેવાલ 100 શબ્દમાં લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેનો શીર્ષક લખો. તો સંપૂર્ણ આન્સર છે શીર્ષક કુદરત અને આનંદ. સ્ક્રીનશોટ તમે લઈ શકો, વિડીયો પોસ્ટ કરીને લખી શકો. ગમે તે એક વિષય પર આપેલ મુદ્દા આધારિત 250 શબ્દોમાં નિબંધ લખો. મારું વતન પ્યારું વતન. સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ્સ. અને આપણી યુટ્યુબ ચેનલ પર સ્ટુડન્ટ તમારા જે સોલ્યુશન સાથેના પેપરો જે મૂકવામાં આવ્યા હતા એમાંથી પણ ઘણું બધું પૂછાયું હતું. તો આ જ પ્રમાણે સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ તમને ઘણી બધી રીતે હેલ્પફુલ થશે જ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દેવી. જીવનમાં રમત ગમતનું મહત્વ. અહીં પણ સંપૂર્ણ આન્સર છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો. મોસ્ટ ટાઈમ આ નિબંધો પણ છે, તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિષયોના સોલ્યુશન સાથેના પેપરો જોઈ લેવું. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.